આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું જેતપુર શહેર તરમજ ગ્રામ્ય પંથકમાં સતત ભૂકંપના આંચકાના પગલે મામલતદાર દ્વારા આપતકાલીન બેઠક બોલાવાઈ। બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ સંસ્થાન વગેરે કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિ। બેઠકમાં શાળામાં રજા જાહેર કરાઈ, પરંતુ શિક્ષક, તલાટી, મંત્રી તેમજ આરોગ્ય સ્ટાફને પોતાની સંસ્થાનમાં જ હાજર રહેવા સૂચના। सामान्य नागरिक के अधिकारी भूकंप ने लईने कोई भय न फैलावे तेवी मामलतदार द्वारा सूचना। भूकंपना आंचका ने लईने नगरपालिकाओं द्वारा कंट्रोल रूम शुरू करायो। सामान्य प्रजा ने भूकंप ने लईने कोई पण मुश्केलीओ होय तो माहिती जोईती होय तो ते माटे कंट्रोल रूम में हेल्पलाइन नंबर पण जाहेर करवामां आव्यो छे। जेतपुर मामलतदार एडी बाकलकिया काले सांजथी अंदाजे 8:43 थी भूकंपना आंचका जेतपुर तालुका अने ग्राम्य कक्षाए आपणे अनुभवोना चालू थया छे। सवारमां पण 6:19 ना अमारी पासे मेसेज छे, एमां मेक्सिमम आपणे 3.8 नो छे। आ बाबते अमे टीडीओ श्री, चीफ ऑफिसर श्री, शिक्षण विभाग, कॉलेज अने लाइन डिपार्टमेंटनी एक अत्यारे मीटिंग राखी दीधी छे अने त्रे चीफ ऑफिसर, मामलतदार ऑफिस अने टीडीओ ऑफिस में अमे कंट्रोल रूम चालू करीए छे के आवा कोई न्यूज क्या मळे तो अमारो कॉन्टेक्ट करे। अने आपना माध्यमथी एक बीजू अमे एवुं कहेवा मांगीए छे के कोई खोटुं पेनिक ना फैलाय अने खोटी अफवाओथी दूर रहे बधा। बीजू के आवुं कोई आफ्टर शॉक आवे तो अमे जाहिर जनता ने आपना माध्यमथी पण जणाववा मांगीए छे। अमारा लेवले पण अमे मीटिंग करीने मेसेज कन्वे करीए छे के सुरक्षित जग्याए, खास करीने खुली जग्या होय त्यां ए टाइम पूरतो आश्रय ले अने कोई खोटा पेनिक ना फैलाय अने कांई जणाय तो अमारा कंट्रोल रूमनो संपर्क करे एवुं आपना माध्यमथी जणावुं। काले जे हतुं ए उपलेटा पासे हतुं। आज छेल्ला न्यूज छे आपणुं લુણાગરી छे त्यां छे 3.3 जेवुं नोंधायेલું छे। आ बाबते अमे शिक्षण विभागने जाण करी छे के आजे तो पछी आगळ निर्णय लईए छे पण शैक्षणिक कार्य स्कूलोमां अमे बंध करावीए छे अने शिक्षकोने बधाने त्यां हाजर रहे अने खास करीने ग्राम्य विस्तार के कोईपण जग्याए खुली जग्या आपणे मैदानो होय छे एटले शिक्षकोने हाजर रहेवा सूचना आपी छे अने शैक्षणिक कार्य अत्यारे अमे तालुकामां अगमचेतीना पगला रूपे बधे बंध करवानी सूचना आपी छे। तो आपने जणावी दईए के ज्यारे भूकंप आव्यो हतो, भूकंपने लईने अनेक बैठको महत्वपूर्ण करवामां आवी छे। आ साथे ज तलाटी, मंत्रीओ, शिक्षको, अधिकारीओने तात्कालिक बोलावी लेवामां आव्या छे अने मामलतदारे तात्कालिक शाळाओमां। तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે। પ્રતિક જોડે માહિતી મેળવીશું। પ્રતિક, શું છે આખી આ ઘટના? અત્યારે જે ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે તેને લઈને શું અત્યારે હાલ સર્વે ચાલી રહ્યો છે અને શું સામે આવી રહી છે માહિતી? પ્રતિક, તો ગઈકાલથી જ કહેવાય કે ગુજરાત રાજ્યની જે સૌરાષ્ટ્રની ભૂમિ છે તે ક્યાંક ને ક્યાંક પ્રતિકજી તમારો પ્રતિક તમારો અવાજ અનમ્યુટ કરો। जी प्रतीक આવી રહી છે અવાજ આપને કિશન અમારી? जी જી હર્ષ, જે રીતે વાત કરીએ તો ગઈકાલ સાંજે જ કહેવાય કે ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્રની ભૂમિ છે જે ધરા છે તે દૃષ્ટિ નજર આવી છે। કારણ કે ગઈકાલ જે કહેવાય 8:45 ના સમયથી જે જેતપુર સૌરાષ્ટ્રનો જે જેતપુર તાલુકો અને કચ્છ તાલુકો છે તે ક્યાંક કહેવાય કે ધરા તૂટવાની ઘટના સામે આવી। જે કહેવાય ભારેથી હળવા આંચકાઓ પણ અનુભવાયા હતા। 2.6 થી લઈને 3.8 અનુભવાયા છે। તે કહેવાય કે આખી રાત દરમિયાન કેટલા 9 જેટલા આંચકા અનુભવાતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છવાયો હતો। સમગ્ર મામલે કહેવાય કે ગ્રામજનો તે ફટાફટમાં જવા માટે અને બળકમની ઠંડીમાં રાત ગુજારો કરવા માટે મજબૂર થયા હતા। ત્યારે હાલ સમગ્ર ડિઝાસ્ટર તંત્રને જાણ થઈ છે ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી બોલાવવામાં આવી છે। અને જે રીતે વાત કરી
કે અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કહેવાય કે અત્યારે તબાકડોળ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને જે લોકો કોઈ આમાં ફસાયા હોય તો તેને રેસ્ક્યુ કરવાની પણ ટીમો તૈનાત રાખવામાં આવી છે. પણ હાલ જે કહેવાય કે અત્યારે જે ભગવાનનો પાળ માની કે આમાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી ત્યારે તંત્ર છે તે પણ સ્થળે જોવા મળી રહી છે કે જી ચોક્કસથી પ્રતિક, આને લઈને અત્યારે જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તે પહેલા પણ આંચકા આવી ચૂક્યા હતા, તેને લઈને અત્યારે હાલ તંત્ર દ્વારા શું તકેદારીઓના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે અને નાગરિકની સાવચેતી રૂપે શું પગલાં લેવામાં આવ્યા છે કે આવનારા સમયની અંદર જે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્પલાઇન નંબર એટલા માટે જાહેર કરવામાં આવતી હોય છે કે નાગરિકોને એક સાવચેતી મળી રહે, પરંતુ તે દરમિયાન જે કોઈ ઘટના ઘટતી હોય છે ત્યારે આ હેલ્પલાઇન નંબર કામ નથી કરતી હોતી. જી હર્ષ, તમે જે વાત કરી કે હેલ્પલાઇન નંબર કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે બહુ મહત્વની બાબત છે, કારણ કે ડિઝાસ્ટર વિભાગ દ્વારા જે કહેવાય કે આજે ટોપના અવારનવાર આંચકા અનુભવાયા છે જેતપુર અને ધોરાજી પંથકમાં, ત્યારે ક્યાંક જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેને એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યું છે. સાથે જ ક્યાંક ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એ પણ કરવું જોઈએ કે જ્યારે હેલ્પલાઇન નંબર જે જાહેર કરેલો છે ત્યારે જે આપતકાલીન પરિસ્થિતિ આવે, કોઈ દુર્ઘટના સર્જાય તો જે કહેવાય કે હેલ્પલાઇન નંબર છે તે વ્યસ્ત આવતો હોય છે ત્યારે અન્ય કોઈ નંબર એક જાહેર કરવો જોઈએ. સાથે ટેલિફોનિક નંબર કે મોબાઈલ નંબર પણ જાહેર કરવા જોઈએ. સ્થાનિક જે અધિકારીઓ હોય છે તેના, કારણ કે કોઈ લોકો આવી રીતે ફસાયા હોય તો તેને ત્વરિતપણે ત્યાંથી સુરક્ષિત રીતે નીકાળી શકાય. ત્યારે ક્યાંક જો વાત કરીએ કિશન, અત્યારે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે તૈયારી કરવાની છે તો તૈયારીમાં ભાગરૂપે અત્યારે જે ડિઝાસ્ટર વિભાગ છે, જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેના દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે કહેવાય કે જે કહેવાય જર્જરિત ઇમારતો હોય, મોટી ઇમારતો હોય ત્યાં રહેવાની મનાઈ કરવામાં આવી છે. સાથે મકાનથી જો કોઈ આવ્યો નાચવા અનુભવ હોય તો જે સલામત સ્થળ તે કહેવાય ખુલ્લો પટ હોય છે, ત્યાં ખુલ્લા પટમાં જતું રહેવાનું સલાહ આપવામાં આવી છે. સાથે જ એક પણ એવો મેસેજ આપવામાં આવ્યો છે કે કોઈ પણ લોકો કોઈ આવું પેનિક ફેલાવતા મેસેજ કે કોઈ સોશિયલ મીડિયા મારફત કોઈ જાણ ના કરે, કારણ કે જે લોકો છે તે ગભરાઈ જતા હોય છે. અને જે કહેવાય કે સૌરાષ્ટ્રના જે ગ્રામ્ય પંથક છે આવી ઘટના થતી હોય તો જે લોકોમાં પણ એક ભયનો માહોલ છે. રાતે ભય લોકોએ કહેવાય કે આખી રાત જે કહેવાય ખુલ્લા પટમાં ગુજારી છે. ત્યારે અને બીજી વાત કરીએ તો અત્યારે સાવચેતીના ભાગરૂપે જે કહેવાય કે રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ધોરાજી તાલુકાની 70 અને જેતપુર તાલુકાની 48 જેટલી શાળાઓ છે તેને જાહેર રજા કરવામાં આવી છે, કારણ કે જે રીતે અનુભવ સત્વર અનુભવ હોય છે ત્યારે ક્યાંક આવી પરિસ્થિતિમાં કોઈ બાળકોને કોઈ જીવના જોખમે તે માટે જર્જરિત ઇમારતોથી દૂર રાખવા, જર્જરિત ઓરડાઓથી દૂર રાખવા માટે અત્યારે તેમને જાહેર સ્કૂલો અને ખાનગી અને પ્રાઇવેટ સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં રજા આપવામાં આવી છે. જી કિશન. જી ચોક્કસથી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર પ્રતિક. તો આપને જણાવી દઈએ કે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એક અત્યારે હાલ ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ જે બેઠક કરવામાં આવી હતી, અગમ્ય જે આ અગત્યની બેઠક હતી